અઢળક સંપત્તિ તમારી પાસે હશે, પણ એ બધી સંપત્તિ અહીંયા મૂકીને વયું જવાનું છે. માટે જેટલું ભેગું કર્યું છે ને કાંઈ હારે નહીં આવે, પણ જે ભેગું કર્યું છે એનાથી કંઈક ભેગું કરશો ને એ હારે આવશે. એકવાર એક યુવાન હતો અને નાની વયે એટલો સંપત્તિ વાળો બન્યો, પણ સંતોને જ્યારે મળ્યો ત્યારે સંતોએ કહ્યું કે ભાઈ, આ સંપત્તિ તમને મળી છે ને, આ સંપત્તિને સારા માર્ગે વાપરજો. આ સંપત્તિ ભેગી નહીં આવે, આ તમારી ફેક્ટરી, તમારી મિલ, આ તમારા મકાન ભેગા નહીં આવે હો. તે માણસના મગજમાં લાગી ગયો, અમુકને ઊંધું આવડે ઉપડે. મહાત્માજીએ સારી વાત કરી હતી, પણ આને એમ થયું કે હવે આવું કહે છે, મારે આને ભેગી લઈ જ જવું છે. તેની હજારો માણસોની ટીમને ભેગી કરી, બુદ્ધિશાળી લોકોને બોલાવ્યા અને એક સંમેલન કર્યું ને એમાં પ્રશ્ન રાખ્યો કે મારી આ સંપત્તિને ભેગી લઈ જવાનો કોઈ જો મને માર્ગ બતાવે તો મારે મોટામાં મોટું ઇનામ એને આપવું છે. લોકોએ શું કીધું ખબર છે? શેઠનું હવે છકી ગયું છે, એનું છટકી ગયું છે. કોઈએ માર્ગ ન બતાવ્યો. એક મહાત્માજી હસતા હતા એના શબ્દ ઉપર, એટલે કીધું મહારાજ તમે હસો છો કેમ? તમને ખબર હોય તમે કહો ને. મહારાજે કીધું હે શેઠ એક વાત બતાવો, તમે અમેરિકા ગયા છો કોઈ દી? તો કે હા અમેરિકા ગયો છું ને. તમે લંડન ગયા છો કોઈ દિવસ? તે ઓલો યુવાન કહે છે બાપા મહારાજ તમને ખબર પડે, અમેરિકા ગયો હોય લંડન ગયો જ હોય એમ. તમે દુબઈ ગયા છો કોઈ દિવસ? કે આ માણસનું મગજ ગયો હો, કે જે માણસ અમેરિકા અને લંડન ફર્યા હોય એને દુબઈ નહીં ગયો હોય કોઈ દિવસ. પછી મહારાજે વાત કરી કે તમે અમેરિકા ગયા, તમે લંડન ગયા, ખબર તમને બધા દેશમાં કરન્સી અલગ અલગ છે. હા, અમેરિકામાં ડોલર ચાલે, લંડનમાં પાઉન્ડ ચાલે, દુબઈમાં દિરામ ચાલે, ભારતમાં પૈસો ચાલે. તો હે શેઠ તમે અમેરિકામાં જઈને પાણીની બોટલ લેવા હાટું તમે ભારતના 500 રૂપિયા આપો તો તમને પાણી આપે? તો આ શેઠ યુવાન હતો કહે છે મહારાજ તમને ખબર પડે છે, જે દેશમાં જે કરન્સી આવતી હોય એ જ હાલે, અલગ ન ચાલે. ત્યારે મહારાજે કીધું કે તો બસ શેઠ મારે એ જ તમને કહેવું છે, ઉપરના લોકમાં પુણ્યની કરન્સી હાલે છે, ત્યાં બીજી કરન્સી નહીં હાલે. ઉપર પુણ્યની કરન્સી ચાલે છે. અને આ સંસારનો કોઈ એવો મનુષ્ય નથી કે જે ફરવા માટે બીજા દેશમાં ગયો હોય અને ન્યા જઈને પછી પોતાની કરન્સીને ચેન્જ કરે. પહેલેથી અહીંથી વ્યવસ્થા કરીને જાય છે. અમેરિકા ફરવા જાય ત્યાં કોઈ ડોલર લે છે? અમેરિકા ફરવા જાય ડોલર ક્યાંથી લઈને જાય છે? અહીંયાથી. તો બસ મારે તમને આ કથા સાથે એટલું કહેવું છે કે ઉપરના લોકમાં જવાનો વારો આવે ત્યારે ઉપરના લોકમાં તમારે પુણ્યની જ કરન્સી કામ આવવાની છે, બીજી કોઈ કરન્સી કામ નહીં આવે. એટલે પુણ્યની કરન્સી અહીંયાથી કમાઈને જાજો, તમારા પૈસાની પુણ્યમાં કન્વર્ટ કરી દેજો. બાકી ખાલી હાથ આવ્યા હતા, ખાલી હાથ જવાના. સિકંદરે કહ્યું પોતાના તમામ લોકોને કે મારું મૃત્યુ થાય, મારો જનાજો નીકળે ત્યારે વ્યવસ્થા કરજો કે મારા 2 હાથ બહાર રહે. લોકોએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે મહારાજ તમે આવું કેમ કહો છો? આવું તો કોઈ દી જોયું નથી, કોઈ જનાજામાંથી હાથ બહાર કાઢ્યા હોય, કોઈનું માથું ખુલ્લું રાખ્યું જોયું હોય, પણ હાથ બહાર કાઢ્યા હોય જોયું નથી. તો કહે છે કે મારું મોઢું ઢાંકી દેવું ઢાંકી દેજો, પણ હાથ બહાર જ રાખજો. કેમ? તો કે મારે દુનિયાને સંકેત આપીને જવું છે કે સિકંદર ખાલી હાથે આવ્યો તો, 2 હાથથી ભેગી અઢળક સંપત્તિ કરી, પણ ગયો ત્યારે ખાલી હાથ ગયો, કાંઈ લઈ નથી ગયો ભેગો અહીંથી. અહીંનું બધું અહીંયા જ રહેવાનું છે.